જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ માસની દિવ્ય કથામાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અધિક માસ ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો અતિ પાવન સમય છે. આ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિ, જપ, તપ, દાન, વ્રત અને કથા શ્રવણ ભક્તના જીવનને શુદ્ધ બનાવીને તેની આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અધ્યાય 11, ન બોલવામાં 9 ગુણ. આ પવિત્ર કથા માત્ર મૌન રહેવાની નથી, પરંતુ મૌન વ્રતના મહિમા અને જીવનમાં તેની આધ્યાત્મિક શક્તિ સમજાવી દિવ્ય ગાથા છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યના જીવનમાં વાણી એક અમૂલ્ય શક્તિ છે, પરંતુ જ્યાં જરૂરી હોય ત્યાં મૌન રાખવું એ પણ એક મહાન સાધના સમાન છે. આ કથામાં આપણે જાણીશું કે કેવી રીતે મૌન વ્રત અને સંયમિત વાણી જીવનમાં સુખ, શાંતિ અને સન્માન લાવે છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતાના ભક્તોને શીખવે છે કે ઓછું બોલવું, મીઠું બોલવું અને વિચારપૂર્વક બોલવું એ પણ એક મહાન ભક્તિ છે. ન બોલવામાં 9 ગુણનો સાચો અર્થ એ છે કે મૌન માત્ર શબ્દોનો અભાવ નથી, પરંતુ મનની શુદ્ધિ, ધીરજ અને આત્મચિંતનની શરૂઆત છે. જે વ્યક્તિ પોતાની વાણી પર નિયંત્રણ રાખે છે તેને ભગવાનની કૃપા અને જીવનમાં સફળતા બંને પ્રાપ્ત થાય છે. આ કથા આપણને શીખવે છે કે ક્યારેક મૌન સૌથી મોટી પ્રાર્થના બની જાય છે અને શાંત મનથી કરેલું ભગવાનનું સ્મરણ આત્માને દિવ્ય શાંતિ તરફ લઈ જાય છે. તો ચાલો મનમાં શ્રી હરિનું સ્મરણ કરીને અને ભક્તિભાવપૂર્વક થઈને શરૂ કરીએ આજની આ પવિત્ર અને જીવન બદલાવી દેનારી કથા. જય શ્રી પુરુષોત્તમ પ્રભુ. પાવન ધારા 11મી, ન બોલવામાં 9 ગુણ. માલવ દેશની આ વાત છે. અવંતી નગરીમાં ચારે વેદમાં પારંગત એવા એક મહા તપસ્વી બ્રાહ્મણ રહે. તેનું નામ જ્ઞાનવર્મા. નામ પ્રમાણે જ ગુણ જ્ઞાનનો ભંડાર. વળી જપ તપમાં સદાય મોખરે રહે. તે એવા મહા તપસ્વી હતો કે એનો દેહ અતિ દુર્બળ થઈ ગયો. દેહમાં અશક્તિ આવી ગઈ, છતાં પણ એ વ્રત કે તપ, જપ નિયમ કદી ચૂકતો નહીં. એણે આ જીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો. તેથી અમૃતમય અધિક માસ આવતા એણે પણ વ્રત કરવાનું નક્કી કર્યું. એ આખો પુરુષોત્તમ માસ સ્નાન કરતો અને ઉપવાસ કરતો, પરંતુ હવે તેના દેહ અતિશય દુર્બળ બની ગયો. તેનાથી ઘણી જ અશક્તિ આવી ગઈ હોવાથી તે ઉપવાસ કરી શકે તેવી સ્થિતિમાં ન હતો. હવે કરવું શું? પુરુષોત્તમ માસ કાંઈ દર વર્ષે તો આવતો નથી. અવસર ચૂકી જવાય તો બીજા 3 વર્ષ રાહ જોવી પડે. જ્ઞાનવર્માએ નક્કી કર્યું કે થવું હોય તે થાય, ઉપવાસ તો કરવા જ. આ પ્રથમ ઉપવાસ પૂર્ણ થયો. અતિ દુર્બળ દેહ, વળી નદીએ ચાલીને નહાવા જવાનું. તેથી જ્ઞાનવર્માની આંખે અંધારા આવવા લાગ્યા. પ્રથમ દિવસે જ એની હાલત ખરાબ થઈ. હજુ તો આખો માસ બાકી હતો, છતાં પણ જ્ઞાનવર્માનો સંકલ્પ ઘણો દ્રઢ હતો. લીધેલું વ્રત મુકાય નહીં, મૂકે તો દોષ લાગે. જ્ઞાનવર્મા વિચાર કરે છે કે દેહ પડે તો ભલે પડે, પણ ઉપવાસ તો ન જ મુકાય. એના દુર્બળ દેહ થકી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું, પરંતુ ધર્મ પ્રત્યે એની અડગ આસ્થા હતી. એ તનથી ભલે ભાંગી પડ્યો હોય, પણ મન ઘણું મજબૂત હતું. જ્ઞાનવર્મા તો પથારીમાં પડ્યો ભગવાન પુરુષોત્તમનું રટણ કરી રહ્યો છે. ધર્મમાં એની દ્રઢ શ્રદ્ધા, અડગ આસ્થા, શુદ્ધ ભાવ જોઈ ભગવાન પુરુષોત્તમને એને રાતના છેલ્લા પ્રહરે સપનામાં દર્શન દીધા. જ્ઞાનવર્માના મસ્તક પર પ્રેમથી હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે ભક્ત, તારા દુર્બળ દેહથી શક્ય ન હોય છતાં તે તારો સંકલ્પ તૂટવા નથી દીધો. એ જોઈ હું ઘણો પ્રસન્ન થયો છું, પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી હાલત ખરાબ કરી નાખી છે, તો તું આખો મહિનાનો કરીશ કઈ રીતે ટકીશ? તારું વ્રત તૂટશે, તારો સંકલ્પ મિથ્યા જશે, તેથી તને દોષ લાગશે. સંકલ્પ પૂર્ણ થઈ શકે તેમ હોય તો જ કરવો. હે વત્સ, દ્રઢ સદા તારો દ્રઢ નિર્ધાર અને ધર્મ પ્રત્યે તારી પ્રેમ ભાવના જોઈ હું તારા પર પ્રસન્ન થયો છું, અને તારો સંકલ્પ ના તૂટે, તારો નિયમ ના તૂટે, તારા વ્રત ભંગ ન થાય એવો રસ્તો દેખાડવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મૌન રાખવાનું. વળી તે નદીએ નહાતી વખતે, વાર્તા સાંભળતી વખતે, એકટાણું કરતી વખતે મૌનને ધારણ કરે છે તે પુત્રવાન, આયુષ્યવાન બને છે.
તેનું મુખમંડળ અતિ તેજસ્વી બને છે. આમ જ્ઞાનવર્માને રસ્તો દેખાડી ભગવાન અંતર ધ્યાન થયા. સપનું પૂરું થતા જ્ઞાનવર્માની આંખ ખુલી ગઈ. એણે તો એ જ કાળથી મૌન વ્રત ધારણ કરી લીધું. પ્રાતઃકાળે નદીએ નાહવા ગયું, કાઠાગોરનું પૂજન કર્યું, દેવદર્શન કર્યા, ઘેર આવી એકટાણું કર્યું. તેથી તેના મનમાં શક્તિ આવી. આ રીતે આખો માસ પૂર્ણ થયો. જ્ઞાનવર્માએ મૌન વ્રત ન છોડ્યું. તેની શ્રદ્ધા ભક્તિથી શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તેના પર પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે જ્ઞાનવર્મા હર્ષાશ્રુથી પ્રભુના ચરણ પખાળવા બોલ્યો, પ્રભુ, મારા હાથે દિન દુખીનું ભલું થાય, દરિદ્રનું દારિદ્ર્ય ફૂટે એવું વરદાન આપો અને તમારી ભક્તિ આપો. જીવ માત્રને તન મન ધનથી સેવા કરવાની મારી ઈચ્છા છે. તો હે પ્રભુ, એ ઈચ્છા પૂર્ણ કરો. ભગવાન તો તથાસ્તુ કહીને અંતર ધ્યાન થયા. એ પછી જ્ઞાનવર્માની સમૃદ્ધિ વધી ગઈ. ફેંકી દેતા ન ખૂટે એટલું ધન એને મળ્યું. એને તો ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદા વ્રતો બાંધ્યા, ગૌશાળા અને ધર્મશાળા બાંધી, અન્નદાન વસ્ત્રદાન કર્યા. એ રાત દિવસ ધર્મ કાર્યમાં જ ડૂબેલો રહેતો. છેલ્લે એનું આયુષ્ય પૂરું થવા આવ્યું ત્યારે એક દેવદૂત વિમાન લઈને એને લેવા આવ્યો. આમ મૌન વ્રતના પ્રતાપે અને અગઢ શ્રદ્ધા ભક્તિના કારણે જ્ઞાનવર્માને સદેહ સ્વર્ગ પામ્યો. ન બોલિયામાં 9 ગુણ, બોલીએ બગડી જાય. મૌન તણો મહિમા ઘણો, પ્રભુજી પ્રસન્ન થાય. શાસ્ત્રો કહે છે, જ્ઞાનવર્માના એક દિવસના મૌન વ્રતના ફળથી ઇન્દ્રરાજે વૃતાસુર રાક્ષસનો વધ કર્યો હતો. હે પુરુષોત્તમ, તમે જેવા જ્ઞાનવર્માને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય.